સમાચારો વિગતવાર જોઈએ. સુરતમાં ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે તારાજીના પણ દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે. ડુમસ રોડ પર આવેલા સ્વર્ણનગરી પાર્ટી પ્લોટમાં મોટું નુકસાન થયું. પાર્ટી પ્લોટમાં ડેકોરેશન માટે તૈયાર કરાયેલા પંડાલ એ આખે આખા ધરાશાયી થઈ ગયા. હવે વિશાળ આલિશાન મહેલની થીમ પર એક શેડ બનાવવામાં આવ્યો હતો અને આ જે શેડ છે એ આ તોફાનમાં ધરાશાયી થયો. ગત રાત્રે સુરતમાં ભારે પવન ફૂંકાયો હતો અને મિની વાવાઝોડાની અસર એ સુરત પર જોવા મળી હતી અને તેના કારણે એક આખું સ્ટ્રક્ચર એ ધરાશાયી થયું છે. સુરતમાં ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે હવે તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ડેકોરેશનનો ડુમસ રોડ પર સ્વર્ણનગરી પાર્ટી પ્લોટ આવેલું છે. ત્યાં ડેકોરેશનનો એક આખો સેટ એ ઉભો કરવામાં આવ્યો હતો. મહેલની થીમમાં પાર્ટી પ્લોટમાં એ આખો સેટ ઉભો કરવામાં આવ્યો હતો અને આ પવનમાં તે ધરાશાયી થયો. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ભારે પવન સાથે વરસાદ ફૂંકાઈ શકે છે, જે મુજબ ગત રોજ સુરતના જુદા જુદા વિસ્તારોમાં વાવાઝોડા જેવો વરસાદ વરસ્યો હતો, જેને કારણે અનેક જગ્યાએ તબાહી જેવા દ્રશ્ય જોવા મળ્યા હતા. ખાસ કરીને સુરતના ડુમસ વિસ્તારમાં આવેલ જે આ આખો લગ્ન મંડપનો જે શેડ બનાવ્યો હતો તેની સ્થિતિ અત્યારે જોઈ શકાય છે. આખો જે લગ્ન મંડપ જે છે તે તહેસ નહેસ થઈ ચુક્યો છે. એટલું જ નહીં, આ જે ડુમસ રોડ પર આવેલા સુવર્ણનગરી જે પાર્ટી પ્લોટ છે તેમાં આખું આ જે લગ્ન મંડપનો આલિશાન રાજમહેલ જેવું થીમ પર આ જે સેટ તૈયાર કરાયો હતો, ડેકોરેશન તૈયાર કરાયું હતું, તે આખું આખું ડેકોરેશન જે છે તે અત્યારે તૂટી ચુક્યું છે. જોઈ શકાય છે કયા પ્રકારની આખી આ સ્થિતિ સર્જાઈ ચુકી છે. જે આખા મોટા વિશાળ પાર્ટી પ્લોટની અંદર આખી જે થીમ તૈયાર કરાઈ હતી એ થીમ ના જે આ પિલર જે છે તે આખા ઉખડી ચુક્યા છે. અહીંથી જે પિલરોને જે આખો સેટ તૈયાર કરાયો હતો એ આખો સેટ જે છે તે તૂટીને તહેસ નહેસ થઈ ચુક્યો છે. જે તેનો આગળનો આખો મોટો ગેટ હતો તે ગેટની આ સ્થિતિ પણ સાવ જે છે તે તૂટીને ખરાબ થઈ ચુકી છે. આખો આખો ગેટ જે છે તે તૂટી ગયો છે અને આખો સેટ જે છે તે તૂટી ચુક્યો છે. એટલે કે અનેક જગ્યાએ તબાહીના એટલે તારાજી જેવા દ્રશ્ય જે આ પહેલો જે વાવાઝોડા જેવો જે પવન ફૂંકાયો હતો તેના કારણે સર્જાયા છે. અડધો થી પોણો કલાક જેટલો આ જે પવન જે છે તે હાલ અહીં ફૂંકાયો હતો અને તેની વચ્ચે અત્યારે આ જોઈ શકાય છે કેવા દ્રશ્ય જે છે તે સર્જાયા છે. આખા આ જે મંડપો બનાવ્યા છે તે તૂટી ગયા છે. માત્ર એક જ નહીં, ઘણી જગ્યાએ આ પ્રકારના દ્રશ્ય સર્જાયા છે. પરંતુ આ તમને જે અત્યારે બતાવવામાં આવી રહ્યા છે તે ડુમસ વિસ્તારમાં આવેલા અને જે હાઈવે મેન મુખ્ય રોડ છે ત્યાં જે સુવર્ણનગરી પાર્ટી પ્લોટ આવ્યું છે તેની અંદરના આ દ્રશ્ય છે. કરોડોના ખર્ચે હાલ આખો આ સેટ તૈયાર કરાયો હતો અને તેની અત્યારે હાલત જોઈ શકાય છે કે કયા પ્રકારની હાલત થઈ ચુકી છે, જેના કારણે આ જે વાવાઝોડું આવ્યું હતું તેને કારણે મોટું નુકસાન જે છે તે શહેરમાં અનેક જગ્યાએ થવા પામ્યું છે. કેટલાક જગ્યાએ બોર્ડો પણ પડ્યા છે, બેનરો પડ્યા છે, તો ક્યાંક લોકોના મૃત્યુ પણ થયા છે. હાલ આ પ્રકારની સ્થિતિ જે છે તે માત્ર કલાક જે એક વાવાઝોડું આવ્યું અને જે મિની વાવાઝોડા જેવો જે પવન ફૂંકાયો તેના કારણે સર્જાયા છે. હજુ 3 દિવસ જે આગાહી કરી છે, પવન સાથે વરસાદ ફૂંકાઈ શકે છે અને પવન સાથે વરસાદ વરસી શકે છે, તે પ્રકારની આગાહી જયારે કરાઈ છે ત્યારે હવામાન વિભાગની જે આગાહી કરી તે મુજબનું વાતાવરણ સુરતમાં જોવા મળી રહ્યું છે. હાલ તો આ પ્રકારની સ્થિતિને કારણે ખેડૂતો તો ચિંતિત છે, સાથે સાથે લોકોને પણ સાવચેત રહેવાની જરૂર છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. તો સુરતમાં ગઈકાલે જબરદસ્ત સાંજે પવન ફૂંકાયો હતો અને હવે જેના કારણે હવે તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ડુમસ રોડ પર સ્વર્ણનગરી એક પાર્ટી પ્લોટ આવેલો છે અને ત્યાં મહેલની થીમ ઉપર એક આખો સેટ એ તૈયાર કરવામાં આવ્યો હતો. અમે આપને એ પણ દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ કે પહેલા કેવો એ સેટ એ દેખાઈ રહ્યો હતો. ભવ્ય મહેલ જેવો એ લગ્નનો આખો સેટ એ તૈયાર કરવામાં આવ્યો હતો. પણ ગઈકાલે જે મિની વાવાઝોડાની અસર વર્તાઈ હતી, ભારે પવન ફૂંકાયો હતો, તેના કારણે આખો એ સેટ તહેસ નહેસ થઈ ગયો. એ આખો સેટ ધરાશાયી થઈ ગયો હતો. મહેલની થીમ પર આ સેટ તૈયાર કરવામાં આવ્યો છે અને ખાસું એ નુકસાન પહોંચ્યું છે. તો સુરતમાં મિની વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે અને ડુમસ રોડ પર વધુ એક પાર્ટી પ્લોટમાં લગ્નનો જે સેટ ઉભો કરાયો હતો એ ધરાશાયી થયો. કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો આ લગ્નનો સેટ અને સાયલેન્સર મહેક ફાર્મ, કોહિનૂર ફાર્મ, ત્યાં આ સેટ બનાવવામાં આવ્યો હતો અને આખો આ સેટ ધરાશાયી થયો છે કારણ કે ભારે પવન ફૂંકાયો હતો જેના કારણે આ નુકસાન થવા પામ્યું છે.
તો આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, હવે ગઈકાલે જે સુરતમાં પણ ભારે પવન ફૂંકાયો હતો, મિની વાવાઝોડાની અસર વર્તાઈ હતી. હવે ડુમ્મસ રોડ ઉપર જે પાર્ટી પ્લોટ આવેલા છે, કરોડોનો ખર્ચ, લાખોનો ખર્ચ કરીને આખા સેટ ઉભા કરવામાં આવ્યા હતા. હવે આખો એ ખર્ચ પાણીમાં ગયો છે, રૂપિયા પાણીમાં ગયા છે, કારણ કે આખા સેટ એ ધરાશાયી થયા છે. કેટલી નુકસાની ત્યાં વર્તાઈ છે? બિલકુલ, સુરતમાં જે રીતે ગતરોજ મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી તેના કારણે ભારે તારાજી સર્જાઈ છે. ખાસ કરીને સુરતના ડુમ્મસ વિસ્તારમાં જે સાયલન્ટ ઝોન આવ્યું છે ત્યાં સંખ્યાબંધ જે પાર્ટી પ્લોટ પર જે તૈયાર કરાયેલા લગ્નના મંડપના સેટ હતા તે એક પછી એક ધરાશાય થયા છે. કોહિનૂર પાર્ટી પ્લોટ હોય કે પછી અત્યારે મહેક પાર્ટી પ્લોટ, જે રીતે આ સેટ તૈયાર કરાયા હતા, આલિશાન કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા લગ્ન મંડપના સેટો એક પછી એક આ રીતે ધરાશાય થયા હતા જોવા મળ્યા છે. એક જ વિસ્તારમાં આ જે સાયલન્ટ ઝોન આવ્યો છે ત્યાં જ વિસ્તારમાં બનાવેલા 5 થી 6 જેટલા જે પાર્ટી પ્લોટની અંદર જે સેટ તૈયાર કરાયા છે તે તમામ જે સેટ જે છે તે અત્યારે તેની સ્થિતિ જોઈ શકાય છે, ધરાશાય થઈ ચુક્યા છે. અત્યારે પણ તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે પેરિસ થીમ પર બનાવવામાં આવેલો આ આખો એક સેટ હતો, જે લોકો પોતાના જે લગ્ન સમારંભ હોય છે તે અહીં કરવા માટે આવતા હોય છે અને તે માટે તૈયાર કરાયેલો આખો આ સેટ ની સ્થિતિ અત્યારે જોઈ શકાય છે. તમામ જગ્યામાંથી આખો સેટ ઉખડી ચુક્યો છે અને ભારે નુકસાન થયું છે. કરોડોનું નુકસાન ઉદ્યોગકારોએ અત્યારે વેઠવાનો વારો કદાચ આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. માત્ર આ એક જ પાર્ટી પ્લોટ નહીં, પરંતુ આવા અનેક પાર્ટી પ્લોટ પર જે લાખો કરોડોના ખર્ચે તૈયાર કરાયેલો જે સેટ હતો તે અત્યારે આ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો અને પોણો કલાકથી કલાક જેટલા આ સમય માટે આ પવન જોરદાર ફૂંકાયો હતો, જેના કારણે આ પ્રકારની સ્થિતિ શહેરના જુદા જુદા વિસ્તારમાં જોવા મળી રહી છે. અત્યારે આપણે જે જગ્યા ઉભા છે એ સાયલન્ટ ઝોન છે ડુમ્મસનો, અને સાયલન્ટ ઝોન ખાતે બનાવેલા આવેલા આ આલિશાન જે મંડપ ડેકોરેશનના આખા જે લગ્ન મંડપ ડેકોરેશનના જે સેટ છે તે જે જળ મૂળમાંથી જ આખા તૂટી ચુક્યા છે. એટલે ભારે નુકસાન જે છે તે ઉદ્યોગકારોએ મિની વાવાઝોડાને કારણે વેઠવાનો વારો આવ્યો છે. આ તો ઉદ્યોગકારોની વાત થઈ છે, પરંતુ આ રીતે ખેડૂતોએ પણ અનેક પાકને લઈને નુકસાનની પણ જે ભીતિ છે તે સેવાઈ છે. અત્યારે જે તમને આ બતાવ્યો છું તે લગ્ન મંડપોના આ જે સ્થિતિ છે તે સર્જાઈ છે. એક પછી એક આ પ્રકારે જે મોટા મોટા મંડપો બનાવવામાં આવ્યા હતા, આ મંડપો જે રીતે જળમૂળમાંથી જ તૂટી ચુક્યા છે અને જેના કારણે ભારે નુકસાન અત્યારે ઉદ્યોગકારો વેઠવાનો વારો આવ્યો છે. તમામ લોકો જે છે તે આ મિની વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત થયા છે. આવા ઉદ્યોગકારો જે મંડપને લઈને જે કામ કરી રહ્યા હતા તે તમામ લોકો ભારે જે અસરગ્રસ્ત થતા જોવા મળ્યા છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.